ગુજરાતમાં હજી પણ એટલા ઘણા જિલ્લાઓ છે કે જ્યાં આરોગ્ય કેન્દ્ર ખાતે એટલી સારી એવી સારવાર આપવામાં નથી આવતી, એટલે લોકોને હજી પણ ક્યાંક ને ક્યાંક હાલાકીનો સામનો કરવો પડતો હોય છે। સંજેલીમાં કંઈક એવું જ બન્યું કે સંજેલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ડાયાલિસિસ સારવાર લેતા દર્દીની હાલત દયનીય બની છે। સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પાણીની સપ્લાયની સમસ્યા સર્જાતા ડાયાલિસિસની કામગીરી ખોરવાતા દર્દીને ધક્કા ખાવા પડી રહ્યા છે। એક અઠવાડિયા કરતાં વધારે સમયથી પાણી સપ્લાય મોટરની સમસ્યાને કારણે બંધ થતા ડાયાલિસિસની કામગીરી અટવાઈ છે। સંજેલીના ગ્રામ્ય વિસ્તારમાં 5-10 કિલોમીટરથી પણ વધારે દૂરથી આવતા દર્દીઓ માત્ર ને માત્ર ધક્કા જ ખાઈને પરત પોતાના ઘરે પાછા જતા હોય છે। એક અઠવાડિયામાં અંદાજે 2 કે 3 વાર માટે ડાયાલિસિસની સારવાર લેતા આવતા દર્દીઓને સારવાર ન મળતા દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડતો હોય છે। સાહેબ, ડાયાલિસિસની સમસ્યા એ છે કે પાણીનો ઇસ્યુ છે। પાણી અહીં આવતું નથી। બરાબર, મોટર ખરાબ થઈ ગઈ છે 10 દિવસથી, તો મોટર કોઈ ચાલુ કરાવતું નથી અને આ લોકો કોઈ ધ્યાન આપતા નથી। આ અમારો ઇસ્યુ છે અને અમારા સેન્ટરમાં કોઈ જાતની વ્યવસ્થા આપેલી નથી। ચા નાસ્તોથી માંડીને કે બધું જ મળે, પણ એ નથી મળતું ને પીએમ કાર્ડવાળા પૈસા નથી મળે। કેટલા સમયથી આપની સારવાર અહીંયા ચાલી રહી છે? 1.5 વર્ષથી। અચ્છા, અને કેટલા દિવસથી હાલમાં પ્રોબ્લેમ છે? 10 દિવસથી। હા, 10 દિવસથી પ્રોબ્લેમ છે, તો કઈ જગ્યાએ હાલમાં સારવાર લેવા જવાનું થયું છે કે શું? હવે તો આ લોકો એમ કહે કે તમે બીજે જાઓ, તો બીજી જગ્યાએ કોઈ જગ્યાએ જગ્યા નથી। અચ્છા, એવું કોને કીધું છે કે બીજી જગ્યાએ જાવ? સિંઘ સાહેબે। હા, તો બીજી જગ્યાએ કોઈ જગ્યાએ જગ્યા નથી, તો આનું કરવાનું શું? આપનું નામ? પરેશભાઈ। પાણી મોટર રિપેર કરાવતા જ નથી, મોટર બંધ પડી છે, ડાયાલિસિસ મશીન બંધ પડ્યા છે પાણી વગર। તો અમારે ડાયાલિસિસ કરવા ક્યાં જવું? એક વાર તો ફતેપુરા ગયો હતો, હવે ત્યાં પણ જગ્યા નથી। હવે મારે બહુ તકલીફ છે। આજે આખી રાત તો સૂતો જ નથી સાહેબ, તો હવે આનો રસ્તો શું કરવો? કેટલા સમયથી ડાયાલિસિસની મારે સારવાર? સાહેબ 2.5 વર્ષ થયા। અચ્છા, અને કેટલા દિવસથી અહીંયા સંજેલી ખાતે આવ્યા છો અને પ્રોબ્લેમ થઈ છે? 10 દિવસ થયા। અહીંયાથી શું કહેવામાં આવ્યું છે તમને? આ લોકો હવે મોટર થઈ જશે એમ જ કહે, પણ કોઈ ધ્યાન આપતા નથી। સાહેબ। તમારું નામ અને ગામ? મારું ગામ ભાણપુર, મારું નામ કટારા ભરતભાઈ સતરાભાઈ।